ક્યારેક વાસ્તુશાસ્ત્રવાળા કહે કે તમારે આ બેડરૂમ બદલાવવો પડશે, આ બેડરૂમ બરાબર નથી, ચેન્જ કરી નાખો. તો એ ભાઈએ બેડરૂમ ચેન્જ કર્યો, પણ ઘરમાં અશાંતિની અશાંતિ, બેડરૂમ ચેન્જ થયા પછી પણ. પછી વળી બીજા નવા વાસ્તુશાસ્ત્રવાળાને લઈ આવ્યા. આપણે તો ફ્લેક્સિબલ રહેલા છીએ, એકને છોડ બીજાને પકડ, બીજાને લઈ આવ્યા. એ વાસ્તુશાસ્ત્રવાળાએ કીધું કે આમ તો તમારું ઘર બરાબર છે, પણ તમારો જે આ દીવાનખાનું છે ને એને જરાક ફેરબદલી કરવી પડશે, આમ નહીં ને આમ કરો, આમ નહીં ને આમ કરો. આપણે નવા ડૉક્ટર સાહેબ પાસે જઈએ ને અને પહેલાં જૂના આપણા ફેમિલી ડૉક્ટરની એને દવા આપી બતાવીએ ને તો એ શું કહેશે? એ બરાબર તમારી દવાઓ નથી, દવાઓ તમારે ચેન્જ કરવી પડશે, આ દવાઓ ખાશો તો ફાયદો નહીં થાય. તો વડે ડૉક્ટર ક્યાંય બતાવ્યા હોય એટલે કોઈ આંખે તમને ચેન્જ કરવું જ પડે ને. આવું બધું છે. માણસ એકને પકડે પછી એકને બતાવે, છોડે એને નવાને લઈ આવે, એ વળી કાંઈક રસ્તો બતાવે, એને વળી પડતું મૂકે, વળી ત્રીજાને લઈ આવે. આપણે બદલા બદલીમાં બહુ માનીએ છીએ. અને હવે તો માણસ છે ને ભગવાનને બદલાવા તૈયાર થઈ ગયો છે. અગર ઘરની ચડતી ન થતી હોય અને કોઈ કહે ને કે તમે જે ભગવાનને માનો છો એ બરાબર નથી, બદલાવી નાખો, તો માણસ આજે ઓકે એ પણ તૈયાર થઈ જાય છે. ચલો વાસુ પૂજ્ય ભગવાનને છોડ્યા, શ્રેયાંશ ભગવાનને પકડ્યા. એટલે માણસ આજે ક્યારે કોને બદલાવશે કાંઈ ખબર ન પડે. એક ડ્રેસ બદલાવે છે, એ ડ્રેસ બદલાવનારો માણસ આજે ગુરુને પણ બદલાવી નાખે છે. જ્યાં લાડુ મળતા હોય એને ગુરુ, जिसके पले में लड्डू उसके पले में हम, जिसके पले में लड्डू नहीं होता है उसके पले में हम नहीं रहते हैं. આજે માણસ છે ગુરુને બદલાવે, ભગવાનને બદલાવે, ગમે તેને બદલાવા માટે તૈયાર છે. કારણ કે હવે માણસની શ્રદ્ધા ખપે તેવી ટકોરા બંધ રહી નથી અને અર્ધદગ્ધ થઈ ગયો છે માણસ. કભી કિસકા और हकीकत में वो किसका भी नहीं रहता. सवार जो 5 कच्छी में जो न अगार जो आले जो पछाड़ जो पाले जो અને ખરો બપોર આવે આજે ત્યારે કહીને બાપા જો ને. આવા માણસો જે શ્રદ્ધાના ઠેકાણા ન હોય એ માણસ ક્યારે પણ જિંદગીમાં આગળ વધી શકતા નથી. માણસ કૂવો ખોદવા માંગતો હોય અને ખેતરમાં ઠેકાણે 2-4 ફૂટના ખાડા ખોદે કે તે પાણી ન કર દો હોતે હાલો, હોતે પાણી ન કર દો ત્યાં જાઓ, ત્યાં પાણી નહીં નીકળે ત્યાં જાઓ, આખા ખેતરને બગાડી નાખે. પણ એના કરતાં એક ઠેકાણે કૂવો ખોદ્યો હોત તો. પણ જેને શ્રદ્ધા જ નથી, જે અર્ધદગ્ધ માણસ રહેલો છે, અસ્થિર મગજનો જે માણસ રહેલો છે, જેના વિચારના કોઈ ઠેકાણા જ નથી, એ માણસ આવા નિર્ણય કરી શકતો નથી. તો મિત્રની વાત પહેલાં એ માની કે ચલો હું ફેંગ શુઈને બતાવી લઉં. તો હોંગકોંગમાં 30 વર્ષનો એક અનુભવી હતો ફેંગ શુઈ, જેનું નામ હતું ગ્રેન્ડ માસ્ટર જાઓ. આ ગ્રેન્ડ માસ્ટર જાઓને આ ભાઈએ ફોન કર્યો. એપોઇન્ટમેન્ટ શું કહેવાય? મને અંગ્રેજીમાં બોલતા નહીં આવડે. કરતો આજે એપોઇન્ટમેન્ટ ફોન કરી એપોઇન્ટમેન્ટ લીધી. એટલે જાઓએ કીધું કે આવતીકાલે હું ફ્રી છું, જો તમારે કાંઈ કામ હોય તો કહો. તો પેલો ભાઈ કહે છે કયા ટાઈમે? તો જાઓએ ટાઈમ આપ્યો કે આ ટાઈમ. તો પેલો ભાઈ કહે છે ઓકે, હું મારી કાર લઈને આવું છું તમારા ઘર પાસે, એડ્રેસ જરાક મોકલી દેજો. શેમાં? ભગવાન જાણે, વોટ્સઅપ નહીં હોય કદાચ. કારણ કે 30 વર્ષ પહેલાંનો એ માસ્ટરી ધરાવતો જાઓ હતો. શેના પર માસ્ટરી ધરાવતો હતો? ફેંગ શુઈ પર માસ્ટરી ધરાવતો હતો. તો જે તે એડ્રેસની આપણે કરવાની હતી એ કરી. અને પહેલાં ભાઈએ કીધું તમે ફિકર ન કરજો, હું ટાઈમસર મારી કાર લઈને આવી જાઉં છું, આપણે બંને સાથે એ બંગલો જોવા માટે જઈશું. આવા માણસો પંક્ચ્યુઅલ બહુ હોય, બધી વાતોમાં પંક્ચ્યુઅલ હોય. અને આવા જે પંક્ચ્યુઅલ માણસો હોય એ જીવનમાં ખરેખર જીતી જતા હોય છે. હરેક ચીજમાં પંક્ચ્યુઅલ, ક્યાંય આગું પાછું ના કરે.
શું નામ છે ફેંગશુઈ વાળાનું? હે, ગ્રેન્ડ માસ્ટર જાઓ. ભૂલી જજે ના. એ જાવો 30 વર્ષનો અનુભવી હતો ફેંગશુઈમાં, અને એની પાસે ફેંગશુઈની માસ્ટરી હતી. એટલો નિષ્ણાંત હતો ફેંગશુઈમાં. તો જે તારીખ આપી હતી એ તારીખે, જે સમય આપ્યો હતો એ સમય પર પેલો બંગલાવાળો પોતાની કાર લઈ કરી અને જાઓના ઘર પાસે આવી ગયો. જાઓ પણ તૈયાર હતો. તરત જ ટેક્સીમાં બેઠા બંને જણા, અને ટેક્સી રવાની થઈ. કઈ બાજુ રવાની થઈ? બંગલા તરફ રવાની થઈ. આ જાવો એને થોડીક વાતો કરી દીધી હતી કે મેં બંગલો ખરીદ્યો છે ને આવી રીતે તમને મેં સાથે લીધા છે, અને તમારે બંગલા બગીચાને જોવાનું છે કે બરાબર છે કે નહીં, કાંઈ ફેરફાર કરવાના છે કે નથી કરવાના, ઉથલપાથલ કરવાની છે કે નથી કરવાની. ઘણા બિચારા આ વાસ્તુશાસ્ત્રના ભરોસે એટલી ઉથલપાથલ કરતા હોય કે ફરીને નવો ફ્લેટ લઈ શકે, એટલી ઉથલપાથલ કરતા હોય. અને આટલી ઉથલપાથલ કર્યા પછી પણ ઠેર ના ઠેર કાંઈ ઘરમાં સુધારા થયા ન હોય. એ જ કજિયા, ઝઘડા, તોફાન, મારામારીઓ બધી ચાલતી હોય. અમે દ્રશ્ય જોયા પૂનામાં. એક બાજુ બાપા આખડે, બીજી બાજુ બાપાનો છોકરો આખડે. આખડે કે આખડે શું કહેવાય? બાખડે. બાખડી આજ કરે, વાતે વાતે બાખડે, વાતે વાતે બાખડે. પૈસાદાર, એકદમ પૈસાદાર. પછી બાપાને પુત્ર બાખડે એટલે પછી ઘરવાળાને પણ એમના જે બીજા હોય મેમ્બરો એ પણ એકબીજામાં બાખડ્યા કરે. ઘરમાં ઝઘડા શા માટે થાય? ફેંગશુઈને કારણે કે વાસ્તુશાસ્ત્રને કારણે? ઘરમાં ઝઘડા શેના માટે થાય? હા, એ માણસ જાણે છે તો શું કામ આમાં ફસાય છે? જો કે મારાથી ન બોલાય, દરેકની શ્રદ્ધા અલગ અલગ રહેલી હોય. હું શું કામ અડચણ ઊભી કરું? પણ માણસ આમ જાણે છે કે આપણા સ્વભાવ એવા રહેલા હોય ને પછી આપણે કહીએ કે આ નડે છે ને તે નડે છે. ઘણા કહે કે માતાજીના જ્વાર નથી કર્યા ને એટલે ઘરમાં ઝઘડા થાય છે. હવે માતાજી બિચારા શું કરે આમાં? વચ્ચે નડ્યા માતાજી બિચારા. ઓ તો દરેક પોતાના છોકરા પર આશીર્વાદ રાખે છે, કૃપા રાખે છે કે મારા સંતાન છે દરેક બાબતમાં સુખ શાંતિ ભોગવે. આમાં માતાજી બિચારા વચ્ચે આપણે એમને પણ સલવાવી નાખીએ છીએ. હકીકતમાં બધું આપણે બદલાવીએ. ઘણા લોકો એમ કહે કે કપડાં ફલાણાએ કીધું છે કે આવા રંગના પહેરવા નહીં, આવા રંગના કપડાં પહેરવાથી ઘરમાં ઝઘડા થાય. તો ચલો આપણે કપડાં બદલાવી નાખીએ. કોઈ આપણને કે તમને કહે કે તમારી કાર છે ને સુકનિયાળ નથી, તો વળી કારને પણ બદલાવે. પછી કહે કે કાર બરાબર છે પણ તમે જે પહેલાં લીધા છે ને નંબર એ બરાબર નથી, એકડો બગડો ત્રગડો જે ખપે એ સરખા નથી. તો માણસ વળી બિચારો જેમ તેમ કરીને એ કારના નંબર પણ બદલાવે. પછી કોઈ કહે કે તમે તમારા ઘરને જે કલર આપ્યો છે ને એ કલર બરાબર નથી, આ કલરને કારણે તમારા ઘરમાં ઝઘડા થાય છે. ખ્યાલ રાખજો ભલા. કલર લગાવતા પહેલાં તમારે ફેંગશુઈને બતાવી લેવો, વાસ્તુશાસ્ત્રવાળાને બતાવી લેવો કે અમારા ઘરને કયો કલર સૂટ થશે. એટલે માણસ ઘણી વખત સેટ થવા માટે કલર બદલાવે છે, સેટ થવા માટે કાર બદલાવે છે, સેટ થવા માટે નંબર બદલાવે છે, સેટ થવા માટે પોતે અમુક કલરના કપડાં પહેરવાનું બંધ કરે છે. આ બધું કર્યા પછી પણ છેવટે માણસનો સ્વભાવ રહેલો હોય એમાં જરા પણ એ બદલાવે નહીં, ફેરફાર ન કરે, તો એ બિચારા કારના કલર, કારના નંબર, ઘરના કલર, કપડાના કલર શું કરવાના? હા, મૂળ તો માણસને શું બદલાવવું પડે? સ્વભાવ બદલાવવું પડે. સ્વભાવ ગૈયાર હોય તો આપણે લોકપ્રિય ક્યારે પણ ન થઈએ હો. ખરાબ સ્વભાવ હોય તો લોકપ્રિય ન થઈએ. અને જો લોકપ્રિય ન થઈએ તો ધર્મશાસ્ત્રમાં એમ કીધું છે કે જે લોકપ્રિય વ્યક્તિ છે તે ધર્મ માટે લાયક છે.
જે લોકપ્રિય વ્યક્તિ નથી તે ધર્મ માટે લાયક નથી એમ કીધું. એનો મતલબ એ થયો માણસ લોકમાં અપ્રિય ક્યારે થાય? એની પ્રકૃતિ ખરાબ રહેલી હોય, એનો વ્યવહાર ખરાબ રહેલો હોય, એના કારણે સમાજમાં અને લોકમાં અપ્રિય થાય. અને સમાજમાં અપ્રિય થવાને કારણે ધર્મ ધ્યાન માટે બેઠો હોય ને તો પણ એનો મગજ ઠેકાણે ન હોય. કેટલી સરસ મજાની આચાર્ય ભગવંતોએ વાત કરી છે કે ધર્મ ધ્યાન માટે પણ લાયકાત ખપે. લોકપ્રિયતા ગુમાવી બેઠેલો માણસ એને માનસિક શાંતિ ન હોય, અને માનસિક શાંતિ ન હોય તો એ ધર્મ ધ્યાનમાં બેસશે તો કેવી રીતે બેસશે? હા, ચકડ વકડ મન થતું હોય તો ધર્મ ધ્યાન એનામાં જામશે? બિલકુલ નહીં જામે. એટલે આચાર્ય ભગવંતોએ કેટલું ઊંડું ચિંતન કર્યું છે કે લોકોમાં પણ તમે અપ્રિય ન થાવ. ચાલો લોકોમાં આપણે ચાહના ન મેળવી શકીએ અલગ વાત રહેલી છે, પણ અપ્રિય તો ન જ થવાય. અને લોકોમાં પ્રિય ક્યારે થઈએ? હું કે તમે આપણે કોઈ પણ લોકોમાં પ્રિય ક્યારે થઈએ? ઘડીએ ઘડીએ સૌને આપણે દાંતો ભરાવતા હોઈએ, ચક્ક કરતો આજે કચ્છી મેં, હા, ઘડીએ આપણે ચક્ક ભરાવતા હોઈએ તો લોકપ્રિય થઈ શકાતું નથી. નુકસાની થાય એ વેઠી લેવી, પણ હંમેશા બોલવામાં 17 વખત વિચાર કરવા જેવા છે કે કોઈના દિલને ઠેસ લાગશે એ મારા માટે પણ ફાયદાકારક નથી અને સામેની વ્યક્તિ માટે પણ ફાયદાકારક નથી. તો આ બંને કારમાં બેઠા છે, ચર્ચા ચાલે છે, ઔપચારિક ચર્ચાઓ બધી ચાલે છે. ત્યાં આ બંગલાવાળા ભાઈએ પોતાની કારની ગતિ ધીમી કરી નાખી. જાઓને નવાઈ લાગી કે કારની ગતિ કેમ ધીમી કરી નાખી? પૂછ્યું નહીં, એને નવાઈ લાગી. ગતિ ધીમી થઈ ત્યાં તો એક છોકરો સાંકડી ગલીમાંથી દોડતો આવ્યો. એ છોકરો નીકળી ગયો, તે છતાં ગાડી ઊભી રાખી. તો જાવો પૂછે છે પેલા ભાઈને કે તમે આ છોકરો નીકળતો હતો એટલે ગાડી થોડી અટકાવી, ઠીક હું સમજ્યો, પણ હવે છોકરો તો નીકળી ગયો છે, દોડતો કૂદતો નીકળી ગયો છે, હવે તમે ગાડી શું કામ ઊભી રાખી છે? પેલો ભાઈ કહે છે જાઓ ને કે સાહેબ, છોકરો હોય ને આવી રીતે દોડતો કૂદતો ઉછળતો આવે ને એ એકલો ન હોય, એની સાથે બીજા છોકરાઓ પણ હોવા જોઈએ, એટલે મેં ગાડી ઊભી રાખી છે. હજી વાત પૂરી કરે ન કરે ત્યાં તો છોકરાની લંગર નીકળી. એ પહેલાં છોકરાઓની પાછળ જતા હતા, મજાક મસ્તી કરતા હતા, રમત કરતા હતા. જાવો પહેલાંને પૂછે છે કે તમને કેમ ખબર પડી આવી રીતે? કે હંમેશા બચ્ચાઓ છે ને જ્યારે રમતના રંગમાં પડે ને, રંગમાં હોય ને ત્યારે એમની સાથે થોડા બચ્ચાઓ હોય જ. આ એક બચ્ચો એકદમ રોડ પરથી ઝડપથી નીકળ્યો, મેં ગાડી અટકાવી. મને ખબર હતી કે બચ્ચાઓ હંમેશા સમૂહમાં રમત કરતા હોય છે, એટલે કોઈ પણ બચ્ચાને કાંઈ પણ ઈજા ન થાય એટલા માટે મેં ગાડી ઊભી રાખી. જાઓ વિચારે જો, વાહ, કોક માણસ હોય તો શું કરે? ધર્મમાં બહુ હોશિયાર હોય તે છતાં પણ આવો કોઈ બનાવ બને તો ફરી ગાડી આગળ ચલાવી. જાઓને વિચાર કરતો મૂકી દીધો આ બંગલાવાળો. રોડ પર ઘણી ગાડીઓ ઓવરટેક કરવા માંગતી હતી, તો એ ભાઈ બધાને ઓવરટેક કરવા દીધો.